અવસરિયો તારો પલમાં વીતી ગયો. એટલે કબીર સાહેબે કીધું કલ કરે સો આજ કરે સો અબ પલમાં પરલઈ હોયગા બહુને કરેગા. શરીરનો કોઈ ભરોસો હતો નતો. નથી ને આ વાત વાયદે મુકાય એવી પણ નથી. અને જેને જેને વાયદે મૂકી છે ને દશા બગડી. રખડી ગયો. એના ભક્તો નહીં હિલ્યો. છોડો વાતો છે તો બે અલગ થાય છે ના. હા, એક એને ફોણેરો ને એક પેલે ફોણેરો ને તો હું ઈબો થયો ને હાલો આપ બેના અલગ અલગ થાય. તમારી દશા બગડી જાય. જને તા તારી સિદ્ધને મરે બારી. આ મન તારો બધો હેરે ગુમાયો. એટલે કીધું જનની જણે તો ત્રણ જણ જે ભક્ત દાતારો સુર નત્ય રેજે તું વાંજણી તારું મત ગુમાવીશ. નૂર પણ આ વાત કોને ભાનમાં આવે? વેલો જાગી કે આવે ને એને આ વાત ખબર પડે. અને સુરવીરે પેદા કરે બેનો, સુરવીર જ પેદા કરે, પણ એ અવસ્થા જાળવી પડે. જેને મોડું થઈ ગયું એ વસ્તુ બરોબર છે, પણ જેને હાલમાં હયાતીમાં જે પ્રગટ કરવું એવો થાય એવું છે. અત્યારે તમે સોશિયલ મીડિયા ઉપર દેખો ને તો નાના નાના બાળકો તમારે હા તમે કલ્પના નહીં કરો આવા પ્રશ્નનો જવાબ આલે, કઈ તબલા બજાવે, હે કઈ શ્લોક બોલતા પેદા થાય શ્લોક બોલવાનું શરૂ કરી દે. એ બેન નક્કી કરી દે કે આ બાળકને મારે આજ ભણાવવું છે, મહાન પુરુષ બનાવવો છે એવું નક્કી કરીને ગર્ભ ધારણ કરે ને ગર્ભ ધારણ કરેલો હોય ત્યારે એ કાતો ગીતાનો, કાતો ભાગવતનો, કાતો મહાભારતનો, કાતો રામાયણનો યુદ્ધ પઠન કરતા હોય, કાતો નહીં વાંચતા આવડતો તો કોઈક મહાપુરુષના શરણે જઈને સાંભળે. બેનો ખૂબ ધ્યાન રાખે. તો એ બાળક એવું પેદા થાય ને જિંદગીની અંદર, એના મા બાપને તો ઠીક છે, પણ આ જગતને તારે દે. પણ આ ધ્યાન નથી રાખતા ને એટલે આપણને મારે. કોઈ એવા હારા વિચારોમાં બીજ પડી જાય એટલે એ બીજ પડી જાય એટલે નીતિ આંબાઈ અમર છે. આંબો અંબર છે રે તો કોક ભોગને જાણતા પાકી જાય એવો છે નહીં. હું શું કેમ અવાજ કરી નાખ્યો હતો? જાણતા આ વૃક્ષ થાય એવું પણ નથી. કે જે આપણને આપણા મા બાપે અવતાર આપ્યો છે, અવતાર આપણને એમ લાગે કે ખાઈ પીને ભોગવીને મરી જવા મળ્યો નથી. જે આપણા જેવું જીવન તો આ પશુઓ પણ જીવે છે ને આપણે જીવીએ છીએ, કોઈ તો ફેર પડે નહીં. તો એનાથી કોઈક અલગ જીવન આપણું ખરું. આ મનુષ્ય હતું એક પ્રાણી છે, પણ એમાં પાછા અમુક તત્વો વધારાના મૂક્યા છે, અમુક જે ગુણ અંદર મૂક્યા છે. તો એ ગુણ આપણે ધારણ કરી ભગવત પ્રાપ્તિ કરી લઈએ. બીજું કઈ થાય એવું છે ને કઈ હંગાત આવે એવું નથી. ધીરે ધીરે કાળામાંથી ધોળાઈ ખબર પડી, અને આ ધોળામાંથી રાખ ક્યારે થાય તેની ગેરંટી પણ નકર આપણને એવું છે કે જીવ જાણતો જાજુ જીવ છું, મારું છે આ તમામ.
પેલા મેળવેલું બધું દામ પણ કે તેડું આવશે જમનું જાણજે જાવું પડશે સંગમાં તારે કોઈ રોકાય એવો કોઈ એમ કે ભાઈ થોડી વાર ઈબો રે એમ કે મેળ પડે ના એને કરતા સમય આવે સાધી લેવો અને આપણે સૌ લગભગ મારી ગણતરી પ્રમાણે ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુ મહારાજનો ભેટો થાય એનું ગુરુ શરણું મળ્યું છે અને જે શરણું મળ્યું છે એને આડી રહેવું અને જે જીવનને સાર્થક કરવાનું જે જીવનનું કલ્યાણ કરવા આપણા જે મનકનો અવતાર છે એ એળઈને જાય એનું ધ્યાન એ મોટા મોટા છત્રપતિ